નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. છોટાઉદેપુર જિલ્લામાં કપાસની ખેતી કરતા ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતીય કપાસ નિગમ એટલે કે CCI દ્વારા આગામી 27 ફેબ્રુઆરીથી ટેકાના ભાવ પર કપાસની ખરીદી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમાચારથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. છોટાઉદેપુર જિલ્લામાં મોટા પાયે કપાસની ખેતી થાય છે અને આ વર્ષે ઉત્પાદન પણ સારું રહ્યું છે. જે ખેડૂતોએ વહેલો ઉતારો લીધો છે તેમને CCI મારફતે યોગ્ય ભાવ મેળવ્યા છે, પરંતુ મુશ્કેલી એ ખેડૂતો માટે છે જેમના ખેતરમાં હજુ પણ કપાસના જીંડવા તૈયાર છે, કારણ કે કેટલાક ખેડૂતોનો કપાસ તૈયાર થવામાં હજુ અંદાજે 15 દિવસનો સમય લાગે તેમ છે. ત્યારે CCI દ્વારા આગામી 27 ફેબ્રુઆરીથી ટેકાના ભાવ પર કપાસની ખરીદી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. CCIની ગાઈડલાઇન પ્રમાણે 27 તારીખ સુધીમાં તમામ ખેડૂતોએ કપાસ વેચી દેવો એવી ગાઈડલાઇન જાહેર કરેલી છે. એટલે 28 તારીખથી CCIની ખરીદી બંધ થઈ જશે. અને જો CCIની ખરીદી બંધ થાય તો જે ખેડૂતોએ ઘરોમાં કપાસ સંગ્રહ કરેલો છે, ખેતરોમાં પણ હાલમાં કપાસ છે અને નવી ફસલ ફૂટીને તૈયાર થઈને ફરી કપાસ જે આવવાનો છે એ કપાસનું વેચાણ CCIની ખરીદી બંધ થાય તો વેપારીઓને અમારે કપાસ ખેડૂતોએ આપવો પડે. અને ખેડૂતો જો વેપારીને કપાસ આપવા જોઈએ પર ક્વિન્ટલ 2000 રૂપિયાનું નુકસાન થવાની અમને ભીતિ છે. એટલે CCIની ખરીદી ચાલુ રહેવી જોઈએ એવી અમારી માંગણી છે. અત્યારે જે કપાસની ખરીદી CCI દ્વારા ચાલુ છે 8060ના ભાવમાં, એ કપાસની ખરીદી સરકારશ્રી લાંબા સમય સુધી શરૂઆત રાખે એવી અમારી માગણી છે. કારણ કે કપાસ અમારે બીજી ફસલ આ બાજુ ભૂંડનો નાવો ત્રાસ છે, જેના કારણે બીજી ફસલો થતી નહીં. જો આ કપાસ ફૂટાયેલો છે એ પછી વીણવામાં બી થોડું મોંઘું પડે છે. પછી સરકારશ્રી ના ખરીદે તો આપણે G900 જો ખરીદશે તો 6000-7000 સમથિંગમાં G900 કપાસ લઈ લેશે. પણ જો સરકારશ્રી લાંબા સમય સુધી કપાસ ખરીદે તો ખેડૂતોને ઘણો લાભ થાય એવો છે. પણ જો સરકારશ્રી બંધ કરશે તો G900 ના જેવી કિંમતની અંદર કપાસ લઈ લેશે. તો અમારી સરકાર પર એક જ માગણી છે કે કપાસની ખરીદી CCI દ્વારા લાંબા સમય સુધી 27 તારીખે જો કદાચ CCI બંધ કરી દે સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે તો ખેડૂતોની બહુ ગંભીર હાલત થશે. સરકારી ખરીદી બંધ થતાં જ ખાનગી વેપારીઓનો દબદબો વધશે અને તેઓ ખેડૂતોની મજબૂરીનો ફાયદો ઉઠાવી નીચા ભાવે ખરીદી કરશે તેવી ભીતિ સેવાઈ રહી છે. લગ્નવાળાનો સમય હોવાથી ખેડૂતોની રોકડની જરૂર છે, તેવામાં ટેકાના ભાવ ન મળતા मोटू आर्थिक नुकसान वेठवानो वारो आवशे. 60 रुपये पूरा भाव है मिनिमम सपोर्ट प्राइस का. 8 का मॉइस्चर और 3.6 to 4.8 का माइक है. अगर इससे कुछ ऊपर नीचे हो तो उसके हिसाब से डिडक्शन किया जाता है माइक और मॉइस्चर में. और CCI का अभी तक खरीदी हुआ है टोटल 20 तारीख तक. जो लास्ट परचेज डे था अपना शुक्रवार को 3,73,390.50. अभी तक हमारे पास जो ऑर्डर है ये हम डिसाइड नहीं करते, ब्रांच ऑफिस एडमिनिस्ट्रेशन से ऑर्डर रहता है. उस हिसाब से 27 फरवरी को लास्ट परचेज डे का घोषित किया गया है. अभी फ़िलहाल तो यही ऑर्डर है. इसके बाद कोई ऑर्डर आएगा तो उस हिसाब से सभी को बताया जाए. नहीं, अगर CCI वापस चालू होती है या ऐसा कुछ ऑर्डर आता है तो होगी, पर अभी के लिए फ़िलहाल 27 फरवरी लास्ट डेट है. ખેડૂતો હવે એક જ માંગ કરી રહ્યા છે કે ખરીદીની મુદ્દત લંબાવવામાં આવે, જેથી છેવાડાના ખેડૂતોને પણ સરકારના ટેકાના ભાવનો લાભ મળી શકે. સરકાર અને તંત્ર ખેડૂતોની આ વેદના સાંભળે છે કે કેમ એ હવે જોવું રહ્યું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.